મિત્રો નમસ્કાર। મિત્રો આજનો વિષય બહુ સુંદર છે કે કમૂરતા આજે આપણે શું બાયપાસ કરી રહ્યા છીએ અથવા કમૂરતાની અંદર લગ્ન થાય કે ન થાય એ મોટામાં મોટો પ્રશ્ન છે। મિત્રો આજે જ્યોતિષની દૃષ્ટિએ નહીં પણ એક આપણે કમૂરતાને શું કામ બાયપાસ કરીએ છીએ આવો સુંદર મજાનો વિષય છે। તો મિત્રો આ વિડીયો બરાબર આખે આખો સાંભળજો। મિત્રો ખરેખર મારા એક યજમાનને મેં વાત કરી કે કમૂરતામાં લગ્ન કરીએ તો હસતા હસતા। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી 14મી તારીખ સુધી હવે આપણે ત્યાં લગ્નો થાય છે અને દર વર્ષે લગભગ 14 કે 15 ડિસેમ્બરથી શરૂ થઈ અને મકર સંક્રાંતિ સુધીનો સમયગાળો કમૂરતાનો ગણાય છે। એમાં સારા કામ ન કરાય, લગ્ન તો નહીં જ કરાય એવું મનાય છે અને બહુ સત્ય છે। તો મિત્રો ખરેખર આ વાતને સમજીએ। આજે આપણે એક આધુનિક યુગમાં જીવીએ છીએ અને આ મુહૂર્તને ખરેખર મિત્રો સાચી રીતે એ મુહૂર્ત ઉપર આપણે કામ કરીએ છીએ અથવા એ મુહૂર્તને સાચવીએ છીએ એ સમજવું ખૂબ જ જરૂરી છે। મેં મારા મિત્રને વાત કરી કે આવતું વર્ષ ધામે ધૂમેથી લગ્ન કરવા માટે થનગની રહ્યું હોય ત્યારે ખરેખર આવતા વર્ષે સારા મુહૂર્તમાં લગ્ન કરો। હસતા હસતા કીધું કે કદાચ કમૂરતામાં લગ્ન કરશો તો તમને મેરેજ હોલથી માંડી અને કેટરિંગ સર્વિસવાળા ઓછા ભાવે મળશે। તો ખરેખર અત્યારે પરણી જાવ ને બધું સસ્તામાં પતી જશે। અને અપેક્ષા મુજબ મારા મિત્રનો મારા યજમાનનો આવો જ જવાબ આવ્યો કે શાસ્ત્રીજી કમૂરતામાં લગ્ન કરાય? ચાલો એ વાતને સહજ ભાવથી સમજીએ। જો કમૂરતામાં લગ્ન ન કરાય તો સમૂરતા આવો શબ્દ છે એટલે કે સારા મુહૂર્તમાં આ લગ્ન કરવા જોઈએ। બહુ મહેનતથી સારું મુહૂર્ત કાઢ્યું હોય, ખરેખર લગ્ન કરવાનો સારો સમય હોય, કંકોત્રીમાં લખ્યું હોય કે હસ્તમેળાપનો શુભ સમય 2:35 કલાકે છે, પણ સાચું કહેજો આવું કેટલી વાર બનતું હોય છે કે બરાબર 2:35 ટકોરે કન્યાનો હાથ કુમારના હાથમાં મુકાયો હોય। મેં તો ઘણા બધા લગ્ન જોયા છે મિત્રો। પંડિતોએ ભેગા કરી ઝીણાવટ ભરે છોકરા છોકરીની જન્મપત્રિકા જ હોય, લગ્નનું મુહૂર્ત સારું કાઢ્યું હોય, પણ લગ્નનો દિવસ ઉગે કે લગ્નનો દિવસ આવે તો આખો ટાઈમ ટેબલ તડકે મુકાઈ જાય। હસ્તમેળાપનો સમય સવારે 10 વાગ્યાનો હોય પણ 11:30 વાગ્યા સુધી કન્યા એના રૂમમાં બ્યુટી પાર્લરના બહેન સાથે મેકઅપ કરતા હોય છે। જાનૈયા દૂર દૂર રસ્તા ઉપર નાચી રહ્યા હોય છે તો ગોર મહારાજ શું કરે? છાપું જ વાંચે ને। મિત્રો ખાસ કરીને આજનો વિડીયો મારું ચેનલ એસ્ટ્રોલોજર જામનગર સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં અને મિત્રો આ વિડીયો સાંભળી અને આપનો અભિપ્રાય અવશ્ય લખજો। મિત્રો ખાસ કરીને કહેવાનો અર્થ એ છે મારો કે આપણે સમયની એસી તેસી કરતા હોય છે। શુભ અને અશુભ વ્રત જોવાની માથાકૂટમાં પડવું જ શું કામ જોઈએ? તો આની સામે એમ કહી શકાય કે ઘડિયાળ નહીં પણ કેલેન્ડર સામે આપણે જોવું જોઈએ। લગ્ન માટે સારો દિવસ હોય એટલે પત્યું, પછી 2:04 વાગે તોય વાંધો નહીં, પરંતુ આવું આશ્વાસન લેવું હોય તો પછી દિવસના ચોઘડિયાને શુભ, લાભ કે ચલ, સામાન્ય વગેરે વગેરે ગણાવતા કેલેન્ડર કે પંચાંગને ખરેખર
શામાં મુહૂર્ત કઢાવવા જોઈએ? આપણી મરજી પડે ને એ મુહૂર્ત. આમાં સારું મુહૂર્ત હોય તો લગ્ન જીવન સફળ થાય, આમ આપણે જોયું છે. પણ સારા મુહૂર્તમાં લગ્ન થાય, સારા મુહૂર્તમાં હસ્તમેળાપ થાય તો ને. મિત્રો, હવે તો આપણે કમૂરતા શબ્દ આવો ક્યાંથી એ પણ એક નજર કરી લઈએ. આ મિત્રો બરાબર સાંભળજો. આપણી જૂની પરંપરા પાછળ કારણો સમજાવતી એક પુસ્તિકા મેં હમણાં વાંચ્યું કે ખેડૂતો માટે આ સમય બહુ વ્યસ્તનો હોય છે. ખેતરમાં કાપણી થાય, એ બજારમાં વેચવા જાય, સ્ત્રીઓ અનાજની સાફસૂફીમાં વ્યસ્ત હોય. એટલે આ સમયે લોકોને લગ્ન જેવા મોટા મહત્ત્વના પ્રસંગો ગોઠવવાનું પરવડે નહીં. એટલે કદાચ કમૂર્ત શબ્દ આવ્યો હશે. મિત્રો, મહેરબાની કરીને નોંધ લેશો કે આ સંશોધન મારું નથી. આ એક પત્રમાં, એક લેખમાં મેં વાંચ્યું હતું. પરંતુ માની લો કે આ વાત સાચી હોય તો કમૂરતા માત્ર ખેડૂતોને જ અને અનાજના વેપારી સાથે સંકળાયેલા લોકોને જ લાગુ પડવા જોઈએ ને. એર હોસ્ટેસ તરીકે કામ કરતી દીકરીઓ અથવા આઈટી કંપનીમાં નોકરી કરતી દીકરીઓ ને ખેતરમાં કે વાવણીમાં સમય સાથે શું લાગે વળગે? અલબત્ત જ્યોતિષશાસ્ત્રના પંડિતો કે જ્યોતિષશાસ્ત્રમાં આસ્થા રાખનારને આજ કમૂરતાનું અર્થઘટન કરી નાખ્યું છે. મિત્રો, આજે આપણે એ પણ જોઈએ છે કે જે સંસ્કૃતના શ્લોક જાણતા નથી, સંસ્કૃત ભણેલા નથી, સંસ્કૃતનું પૂરું જ્ઞાન નથી, જે સંસ્કૃતનું ઉચ્ચારણ બરાબર કરી શકતા નથી, એવા વ્યક્તિ લગ્ન કરાવે છે. મિત્રો, આવા વ્યક્તિ લગ્ન કરાવે તો એનું લગ્ન જીવન કેવું સુખી જાય એ પણ મિત્રો ખરેખર વિચારજો. આપણી પ્રજા ભલે જ્યોતિષશાસ્ત્રને શુભ અશુભ ચોઘડિયાને માનતી હોય, પણ બીજી તરફ ખરેખર પ્રેક્ટિકલ બહુ જ છે. દાખલા તરીકે કમૂરતામાં નવા ઘર, કાર કે ઘરેણાંની ખરીદી ન કરાય, પણ સમયગાળામાં હેવી ડિસ્કાઉન્ટ મળતું હોય તો ખરેખર કેટલા માણસો એને છોડતા હોય છે. એટલે કે વહેટલો રસ્તો એ લે છે. વસ્તુ પસંદ કરી, થોડી એડવાન્સ રકમ ચૂકવી અને બુકિંગ કરાવી લેતા હોય છે. કમૂરતા પતી ગયા પછી એની ફિઝિકલ ડિલિવરી લેવાની અને એડવાન્સ બુકિંગ કે પાર્ટ પેમેન્ટ જેવા કાર્યો શુભ નહીં ગણતા એમાં પણ કરતા આપણે જોયા છે. ખરેખર મિત્રો, આ પ્રેક્ટિકલ અપોચ લગ્નને લાગુ પડી શકે. હમણાં મેરેજ હોલ સહેલાઈથી મળી જાય છે, તો મહેંદી, મ્યુઝિક પ્રોગ્રામવાળા, જમણવારવાળા બધી પ્રાથમિક વિધિઓ પતાવી લેવાની. આમે ત્યાં ચોઘડિયા નથી નડતા ને, એમ ઘણા માણસો કહેતા હોય છે. માત્ર અગ્નિ ફરતી વખતે ચોથો કે સાતમો ફેરો બાકી રાખો અને કમૂરતા ઉતરી ગયા બાદ ઘર મેળે ફરી લેવાય. મિત્રો, આ વાંચીને મને મૂર્ખ કહેતા પેલા 10 વાર આ વાતને ખરેખર વિચારજો. મિત્રો, આ વાત એટલા માટે મૂકી છે કે શુભ મુહૂર્તની અંદર જ્યારે હસ્તમેળાપ થવો જોઈએ, શુભ મુહૂર્તની અંદર લગ્ન થવા જોઈએ, એ જગ્યાએ ખરેખર શુભ મુહૂર્ત કંકોત્રીમાં જ લખાય છે. તો મિત્રો, કંકોત્રીમાં શું કામ લખવું? તો મુહૂર્તનો કોઈ મતલબ નથી. આ જમાનામાં કહેવાતું કે બુધવારે કે ભાઈ બહેનને છૂટા ન પડે અને પડે તો અપશુકન થાય. પણ બુધવારની ટ્રેન હોય અથવા પ્લેનની ટિકિટ આવી ગઈ હોય તો શું કરવું? એટલે પછી જેણે નીકળવાનું હોય ને એ ભાઈ બહેન મંગળવારે પોતાનું એકાદ શર્ટ અથવા સાડી
ઘરની બહાર અથવા પડોશમાં મૂકી આવે અને ભાઈ બહેન મંગળ બુધ ગ્રહની બધાય સુખી થાય. મિત્રો, ખાસ કરીને એટલું જ કહેવાનું છે કે છેલ્લું એટલું જ કહું છું કે શુભ મુહૂર્ત જોઈ શરૂ કરેલા તમારા બધા કામકાજ મિત્રો ચોક્કસ સફળ થશે. પણ મિત્રો, ખાસ કરીને આ વાતનું ધ્યાન આપજો કે જે સમય આપણે કંકોત્રીમાં લખાવીએ છીએ એ શુભ સમયની અંદર આપનું લગ્ન જીવન થશે તો આપના જીવનના દરેક ગ્રહો ચોક્કસ શુભ ફળ આપશે. એટલા માટે જ મિત્રો આજનો વિડીયો મેં બનાવ્યો છે. મિત્રો, અમારું ચેનલ એસ્ટ્રોલોજર જામનગર સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. મિત્રો, લાઈક જરૂર કરજો અને આપને આ વિડીયો કેવો લાગ્યો એનો અભિપ્રાય મિત્રો ખાસ કરીને આપજો. તો ક્યારેક મિત્રો આવા અંધશ્રદ્ધા તરફ આપણે ન જઈએ અને ભાવ ભક્તિથી આપણા શુભ મુહૂર્ત તરફ વળીએ અને આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ. મિત્રો, એ જ સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.